હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતી. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ક્રિસ્પી લીલી તુવેરની કચોરીની રેસીપી. તો આ કચોરી બનાવવામાં એકદમ સરળ, મિનિટોમાં ફટાફટ તૈયાર થઈ જાય અને ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે. તો ચાલો બનાવી લઈએ. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઈક અને વધુને વધુ શેર કરજો. હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, એટલે નવી નવી રેસીપીઓના નોટિફિકેશન તમને મળતા રહે. તો કચોરી બનાવવા માટે સૌથી પહેલાં લોટ બાંધવાનું વાસણ લઈ લઈએ. હવે તેમાં 3 કપ મેંદો ચાળીને નાખીશું. અહીં મેં મેંદો લીધેલો છે. તમારે જો ઘઉંના લોટમાંથી કચોરી બનાવવી હોય તો તમે ઘઉંનો લોટ લઈ શકો છો, અને અડધો ઘઉંનો લોટ અડધો મેંદો લેવો હોય તો પણ લઈ શકો છો. હવે તેમાં જરૂર પ્રમાણે મીઠું અને 1/4 ચમચી જેટલો અજમો નાખીશું. 1.5 ચમચા જેટલું તેલ નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈએ. તો કચોરી એકદમ ક્રિસ્પી બનાવવા માટે તેલ થોડું વધારે નાખવાનું. તો આ રીતે લોટમાં એકદમ સરસ તેલ મિક્સ થઈ જાય તે રીતે મિક્સ કરી લઈએ. હવે તેમાં થોડું થોડું પાણી નાખી અને ના વધારે કઠણ કે ના વધારે ઢીલો તેવો લોટ બાંધી લઈએ. તો મેં આ રીતે લોટ બાંધીને રેડી કરી લીધો છે. હવે તેમાં થોડું તેલ નાખી અને તેને તેલવાળો કરી લઈએ. તો લોટ રેડી છે. હવે તેને ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. હવે મિક્સર જાર લઈ લઈએ. તેમાં મેં 1 કિલો તુવેર ફોલી અને તેના દાણા કાઢી લીધા છે. તે બધા જ દાણા એકવાર ધોઈ અને મિક્સર જારમાં લઈ લઈએ. સાથે જ થોડા લીલા વટાણા નાખીશું. હવે મિક્સર ચાલુ બંધ કરતાં ક્રશ કરી લઈએ. તો મેં મિક્સર ચાલુ બંધ કરતાં તુવેર વટાણાને ક્રશ કરી લીધા છે. હવે મીડિયમ ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં 2 ચમચા તેલ નાખીશું. તેલ થોડું ગરમ થાય એટલે અડધી નાની ચમચી જેટલી હિંગ અને ચપટી જેટલી હળદર નાખી તેને ચલાવી લઈએ. હવે તેમાં 1 મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી તેને પણ ચલાવતા રહી થોડી વાર સાંતળીશું. તો થોડી વાર પછી તેમાં 2 ચમચી જેટલી અધકચરી વાટેલી વરિયાળી અને 2 ચમચી જેટલા અધકચરા વાટેલા સફેદ તલ નાખી તેને પણ થોડી વાર ચલાવતા રહી થવા દઈએ. હવે 2 ચમચી જેટલા કાજુના ટુકડા અને 2 ચમચી જેટલા કિસમિસ નાખીશું. તેને પણ કાજુ થોડા ક્રન્ચી થાય અને કિસમિસ ફૂલાય ત્યાં સુધી થવા દઈએ. હવે ક્રશ કરેલા તુવેર વટાણા નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, એટલે તુવેર એકદમ ફટાફટ કૂક થઈ જાય. હવે સ્લો ફ્લેમ પર ચલાવતા રહી તુવેર વટાણા બરાબર કૂક થઈ જાય ત્યાં સુધી થવા દઈએ. તો આ કચોરી બધા જ બનાવી શકે તેવી એકદમ સરળ છે. ગમે ત્યારે કચોરી ખાવાનું મન થાય તો એકદમ ફટાફટ રેડી કરી અને ખાઈ શકો છો. તો મેં ચલાવતા રહી થવા દીધું છે અને હવે તુવેર વટાણા એકદમ સરસ કૂક થઈ ગયા છે. તો તેમાં 2 ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર, 1/4 ચમચી જેટલો ગરમ મસાલો અને 1 ચમચી જેટલી ખાંડ નાખીશું. ખાંડ નાખવી ઓપ્શનલ છે. જો તમને પસંદ ન હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો, પણ થોડી ખાંડ નાખીએ તો કચોરી એકદમ સરસ ખાટી મીઠી ટેસ્ટી તૈયાર થશે. અને આ કચોરી થોડી ખાટી મીઠી હોય તો જ સારી લાગે છે. હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ. તો મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે અને હવે રેડી છે. તો પેન નીચે ઉતારી લઈએ. હવે તેમાં લીલા ધાણા નાખી તેને પણ બરાબર મિક્સ કરી લઈએ. તો સ્ટફિંગ રેડી છે. થોડી વાર ઠરવા દઈએ. થોડી વાર પછી તેમાંથી મીડિયમ સાઇઝના બોલ્સ રેડી કરી લઈએ. તો આ રીતે થોડું સ્ટફિંગ લઈ અને મીડિયમ સાઇઝના બોલ્સ રેડી કરી લેવાના. હવે બાકીના બીજા બધા જ બોલ્સ આ રીતે રેડી કરી લઈએ. તો બધા જ બોલ્સ રેડી છે. 10 મિનિટ પછી લોટને થોડો મસળી લઈએ અને તેમાંથી લુવો તૈયાર કરી પૂરી વણી લઈએ.
તો આ રીતની મીડિયમ થિકનેસવાળી પૂરી વણી તેના પર તૈયાર કરેલો બોલ્સ મૂકી ચારે બાજુથી કવર કરી લઈએ અને ઉપરથી એક્સ્ટ્રા લોટ હોય તેને કાઢી લઈએ. થોડું દબાવી અને સરખું કરી લઈએ તો કચોરી રેડી છે. આ રીતની બીજી બધી જ કચોરી તૈયાર કરી લઈએ. હવે બધી જ કચોરી તૈયાર છે. અગાઉ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે કચોરીને તળી લઈએ. જેટલી પેનમાં આવે તેટલી કચોરી પેનમાં નાખીશું અને તેને થોડી વાર થવા દઈએ. થોડી વાર ચલાવતા રહી મીડિયમ ફ્લેમ પર કચોરી એકદમ સરસ ક્રિસ્પી અને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લઈએ. તો આ રીતે મીડિયમ ફ્લેમ પર જ તેને તળી લેવાની છે. ગેસની ફ્લેમ હાઈ બિલકુલ નથી કરવાની, એટલે કચોરી મીડિયમ ફ્લેમ પર એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે. તો મેં તેને ચલાવતા તળી લીધી છે. હવે કચોરી એકદમ સરસ ક્રિસ્પી તળાઈ ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો બધું જ તેલ નિતારી કચોરીને બહાર કાઢી લઈએ અને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, રેડી છે એકદમ ક્રિસ્પી લીલી તુવેરની કચોરી. બનાવવામાં એકદમ સરળ, ફટાફટ મિનિટોમાં તૈયાર થઈ જાય અને ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે. જો પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.